ગુડ આફ્ટરનૂન મિત્રો, કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. તમે મારી પાછળ જોઈ શકો છો, આપણા સપનાનું ઘર બને છે, આપણો મહેલ બને છે. આમ જો યાર ગાઈસ, હજી છે ને ટૂંકમાં સેન્ટિંગનું કામ ને આપણે જસ્ટ પતાવ્યું છે. આજે ટૂંકમાં બધું આ લાકડા આવે ને, ટેકા ચોકા કહેવાય આને, એ બધું કાઢવા આવ્યા છે. એટલામાં નીકળી ગયું છે, બહાર નીકળી ગયું છે, બહારની ઓસરીમાં. અને ટૂંકમાં આ રૂમમાં હજી કાઢવાનું બાકી છે. ઓહો, મારા દીકરાનો ઓળખ માતો નથી ગઈ. હે અમારે હવે છે ને બધું ભેરું જ કરવાનું હે, કામકાજ કઈ બાકી નથી રાખવાનું હે. બરાબર. ટીવી ક્યાં રાખવું આપણે? ટીવી તો ઓલું કેતો ખરી, જો ટીવી આઈ રાખવાનું હે. ટીવી મારાથી વડું હો. અચ્છા, હા, તારાથી વડું ટીવી હાલો. તો બહુ કઈ પનો હે ને ઓવડું ટીવી આવી જવું જોઈએ ને સામે હામાં સોફા જો. અચ્છા, અહીંયા સોફા. હા, સોફા અને બે રૂમમાં મસ્ત કબાટ મઢવા હે. હા, અને સેટી પણ કરાવી છે. બે સેટીયું, બે કબાટું, બાકી નિયન આમાં કઈ ઘટે જ નહીં. એસી કયા રૂમમાં નાખવું બે આપણે? રૂમમાં એસી નાખ્યો. બે રૂમમાં? બે રૂમમાં. વાહ. કોઈ મહેમાન આવી જાય તો મહેમાન એમ ના થાય ને કે ભરતના રૂમમાં છે ને અમારા રૂમમાં નથી, એટલે એસી બે માં નાખવાની હે. અચ્છા. અને બીજા નંબરમાં કઈ ઘટવું ના જાય ને કલર તો મારા મનપસંદ જ નાખવાનો હે. એવું કલર તું કેવો કરો? ઓકે, કઈ વાંધો નહીં. અને બીજા નંબરમાં ભરત કે આપણે હે ને બને ને ત્યાં સુધી સુરત બાજુ થી જ બારી મસ્ત હોય ને ઈ જ લેવા જાવ. આની કોમ લોકલ હે. એવું આ બાજુ લોકલ જોડે બારી હોય એટલે મજા ના આવે. પૈસા મલક લઈ લે ને બારી હારી નથી આવતી. દરવાજા ને બારી હે ને ઈ મારે સુરત થી જો ઓર્ડર મારવો પડશે. ઓર્ડર મારવો પડશે. હા. વાહ. હવે તમે જો, હવે મકાનનું કામકાજ કેવું છે? હજી પીઓપી બાકી છે મમ્મી? આમાં તને ખબર? પીઓપી માં એવું છે, પીઓપી હે ને જો તને મજા આવે તો જ કરવાનું પડે. આમાં એવી મસ્તી ને કલર ને પૂરવાનો હે ને કઈ ઘટે નહીં. પીઓપી ને માથે ટક્કર દઈ જાય, પણ તારું મન હોય તો પીઓપી લગાડવાનું છે. પીઓપી તો જોયું મમ્મી. ઓ ગાઈસ, નાઈ ધોયો અને થઈ ગયો છું એકદમ ફ્રેશ, અને હું નીકળી ગયો છું જામનગર, કારણ કે હવે આપણે બ્રાન્ડ લોન્ચ કરવાની છે. બે દિવસમાં નહીં, લગભગ તો તમે આ વિડીયો જોતા હશો, કદાચ થઈ ગઈ હશે, કઈ નક્કી નથી. એવું બધું છે. વિડીયો ક્યારે અપલોડ કરું ને મને અંદાજો નથી. જાઉં છું મારી થાર ગાડી લઈને, વરના આપણે ઢાંકી દીધી છે, કારણ કે વાં આ બધી છે ને અહીંયા રાખું છું ગાડી મંદિરે, કારણ કે વાં આપણું બધું કામકાજ હાલે છે મકાનનું, એટલા માટે. તો કશું વાંધો નહીં, ચાલો નીકળી ફટાફટ. ફાઇનલી ગાઈસ, તમારો ભાઈ જામનગર પહોંચી ગયો છે, અને મનુ માટે આપણે પાણીપુરી પણ લઈ લીધી છે. આ પૂરી છે, इसके अंदर मसाला और पानी वगैरह सब कुछ है. तो चलो चलते हैं મનુ કે ઘર પે. તો તમે બધા વિચારતા હો કે ભરતભાઈ તમે આટલા બધા પૈસા ક્યાંથી કમાવશો? તો હું આ પૈસા કમાવું છું પોકેટ બ્રોકર ની અંદરથી, એમાં પણ ટ્રેડિંગ કરીને અને મારા નોલેજ થી. જો તમારી પાસે પણ મારી જેમ નોલેજ હશે તો તમે પણ ટ્રેડિંગ કરીને પૈસા કમાઈ શકશો. જો તમારે પણ પોકેટ બ્રોકર ઉપર મારી જેમ પૈસા કમાવા છે તો લિંક મારા ડિસ્ક્રિપ્શન ની અંદર અને કોમેન્ટ પિન ની અંદર છે, ત્યારે જ રજીસ્ટ્રેશન કરો. અને હા, ખાસ કરીને મારો પ્રોમો કોડ વાપરવાનું ભૂલજો નહીં. મેં નીચે આપી દીધો છે, આ ટેક્સ ની અંદર આપણો પ્રોમો કોડ દેખાય છે. પ્રોમો કોડ નો ઉપયોગ કરજો એટલે તમને પણ બોનસ મળશે. તો હવે ખાસ સાંભળજો, હું તમને એક છે ને નાનકડી ટ્રેડ કરીને બતાવું. તો હું તમને એક નાનકડી ટ્રેડ કરીને બતાવું. તો હું હવે 2000 નું ટ્રેડિંગ કરવાનો છું. તમે જોઈ લો, હું 7000 નું પ્રોફિટ કર્યો છું. તમે પણ ટ્રેડને સમજી અને ઘણા બધા પૈસા કમાઈ શકો છો, અને વિડ્રો કરવા પણ ઘણા બધા આસાન છે. આમાં તમે બેંક, યુપીઆઈ અને ક્રિપ્ટો વોલેટ દ્વારા તમે વિડ્રો પણ કરી શકો છો. અને આ પોકેટ બ્રોકર તમને આપે છે 24/7 કસ્ટમર સપોર્ટ પણ. ગુડ ઇવનિંગ ગાઈસ. તો કેમ છો બધા? મજામાં જશો, કારણ કે અમારા બ્લોગ જોતા બધા મજામાં જ હોય છે. આજે થોડોક મોડો બ્લોગ ચાલુ કર્યો છે, અને બર્ગર મંગાવ્યું છે. એ આવે હે ની રાહ જોઈ, ની આવે પછી અમે ખાવું. આજનો દિવસ તો કેવો હોય ને કઈ ખબર જ નથી પડતી. સવારના ભાગમ ભાગ છે, કારણ કે આજે વેબસાઇટ અમારે લોન્ચ કરવાની હતી. કેટલા સમયથી મતતા હતા ભાઈ, આજે ફાઇનલી આપણી વેબસાઇટ લોન્ચ કરી નાખી છે. હું છે ને બાયોની અંદર લિંક આપી દઈ, તમે ત્યાં જઈ અને વેબસાઇટને વિઝિટ કરજો, અને ટી શર્ટ આપણા જોજો, કેવું કલેક્શન રાખ્યું છે એ જોજો. ખૂબ મજા આવશે, અને જો સારા લાગે તો એકાદ ઓર્ડર કરી નાખજો, કારણ કે દિવાળી આવે છે. તો યાર આ બર્ગર વાળે તો બહુ લોચે લગાડી દીધા છે ભાઈ, કારણ કે આ ફોન કરે છે ને એને એડ્રેસ નથી મળતું, એવડું એડ્રેસ એમાં નાખ્યું છે. હા ભાઈ, અરે સીધી આવવા દે ને સાનું મુનો અવાજ. એમ નો કહેવાય કોઈને. હું એમ ના કહેવાય, એટલે ખાલી હું તો મસ્તી કરતો તો, એને મજા આવી, એ દાંત કાઢવા માંડ્યો તો ભાઈ. એમ ના કહેવાય. અરે એવું નહીં, પણ જસ્ટ મસ્તી હતી. એ ભાઈ દાંત કાઢવા માંડ્યો. તો ગાઈસ, હમણાં દિવાળી આવે છે 4-5 દિવસની અંદર, અને જો વાતાવરણ કેવું થઈ ગયું છે, એકદમ શિયાળો પ્રસરી ગયો છે. આ થાર જોઈ રહ્યો, થાર કેમ છે? બાકી દાદા થાર કેમ છે? થાર દાદા સાંભળતા નથી. દાદા ચક્કર બક્કર મારવી કે જો મોરો આ દેવા ખોડ ના ફેર દાદા મગજની અંદર કહેતા હે કે આ પરજા હદરે હે નહીં. આપણા ભાઈ આપડા એવા હતા બર્ગર દેવા માટે. વાહ ભાઈ વાહ. અને આપડા ફેન નીકળ્યા યાર, હું તમને નતો કહેતો. હાલો ભાઈ, સેલ્ફી પાડવી છે ભાઈ, સેલ્ફી પાડવી.
વાહ ભાઈ વાહ, ઓળખી ગયા હતા. વાહ, જો 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 કર્યો ને ગધેડો, બર્ગર ખાવા ટાણી જ લાઈટ વહી ગઈ મનુ. હવે બિલ ભરજો નહીં તમે, હું તમને સાચું કહું, જીએબી વાળા ઘેર આવે ને તો મારો નંબર દઈ દેજો. કારણ કે તમે લાઈટ તો દેતા નથી ને બિલ લેવા તમે કેમ ટાણે આવી જાવ યાર. હવે નાખો બર્બર દો, બર્બર બર્ગર. સાંજ પડી ગઈ છે અને ભૂખ લાગી ગઈ છે પાછી, તો અત્યારે અમે જાય છીએ પંજાબી શાક લેવા માટે. તો ચાલો. તો હમણાં તો છે ને ભાઈ ઠંડી લાગવા માંડી છે. કોને કોને ઠંડી પડવા માંડી છે જરા કમેન્ટ કરી નાખજો. તો ભાઈ એક તો અમારે તકલીફ પડે છે અહીંયા, અત્યારે ફાટક બંધ છે. જો આ ફાટક ખબર નહીં બહુ બંધ થાય છે. ઓકે ગાઈસ, તો આપણી સબ્જી લઈ લીધી છે આપણે. હવે આને ફટાફટ ઘરે જઈ અને ખાઈ જાય.